મારે તો છે ને આ વહુ આવીને તોય માથેથી કામ ન ઉતરું. ઉતરશે ભાઈ હવે. એમ સમજ કે આપણો છોકરો કેટલો ભાગશાળી છે, ઓછું ભણેલો છે અને હાવ ભોળો છે. હવે આવા ભોળા છોકરાને જો આવી ભણેલ ગણેલ છોકરી મળી હોય તે ભગવાનનો છે ને પાડ મનાય. અને થોડું ઘણું કામ તો આમેય ગામડીની છોકરી આવી હોત તો તારે કરવું તો પડત જ ને. પણ એટલું બધું ન કરવું પડે. આ તો કાંઈ કામ કરતી નથી. જરીક કામ સીંધીને તો કે મને પેટમાં દુખે છે, કાં કે પગ દુખે છે, કાંઈક ને કાંઈક બાના બતાવે. એ પ્રેમથી કોને તો કાંઈ નો બાના બતાવે. આ તમે જ છે ને એને છે ને સરખી રીતે કહેતા નહીં હો. હા, અમને તો કઈ આવડતું જ નથી. આ એટલા વર્ષ કઈ પાણીમાં નથી કાઢ્યા. આ અમારે હાહુ કેવી હતી તો કોઈ દિવસ અમને કીધું નથી કાંઈ. એટલું હું કામ કરતી, કોઈ દી મેં કહેવા નથી દીધું. એ તમારે છે ને બાયુમાના વાદ વિવાદ બહુ હોય. તે હોય જ નાનું ને. કામ હોય ને ત્યાં તો બસ ઓલી નથી કરતી ને આ આમ નથી કરતી, ઓલી તેમ નથી કરતી. આટલો ટાઈમ થયો એ રહે જ છે ને આપણા ઘરમાં, કાંઈ વાંધો આવે છે ને? પણ રેયસ ને અહીંયા એને હું દુખ છે. મહારાણીની જેમ રહેવું છે. તૈયાર હમણાં જો હું આ રાંધે ને તો ખાઈ લે હે. વાસણ ઉટકવા હોય તો ઉટકશે, ન કરે એને ઘરમાં ભરાઈને હોઈ જાહે. પછી એને હું ઉપાદી હોય. એ ધીમે ધીમે બધું શીખી જાય. પણ કેદી કેદી એટલે વાર લાગે. બધું તમારે ઉતાવળે આંબા પકવવા છે અને કેરીઓ ખાવી છે. એ શહેરની છોકરી મળી છે, રૂઢી પ્રમાણે આયા પલટાતા વાર તો લાગે કે નહીં એટલી થોડી? હું તમને છે ને એટલે જ ના પાડતી હતી. પણ તમને એને બાપ દીકરાને બહુ શેરનો મોહ હતો કે શેરની લાવીને તો હારું. આ લઈ લીધો લોસો શેરની લાવીને. મારે તો બળતરાસ રહીને. એ ભાઈ શહેરની છોકરી હોય ને તો ઘરમાં બધો સુધારો આવે અને છોકરા થયા હોય તો ભણાવે હોતાને અને સારી જગ્યાએ મોકલે તો કઈક પ્રગતિ થાય. આખી જિંદગી ખેતીમાં પડ્યા રહેવું તો મજૂર બનીને રહેવું. આ વીરો સુધારો, આ હું સુધારો આવશે? આ અમુક ના બાધણા થયા લાવીને. એ તમને છે ને બાયુમાને કોઈ વાતે ન પુગાય. ગામડીને ઓગળાવી તોય તમારે ડખા, એને કઈ ખબર નથી પડતી. હાવ ગામડાનો ભોથા જેવી છે. અને ભણાઈ ગણે લાવી થોડીક તમારી સામે કઈક વાદ વિવાદ કરે તોય તમે સહન ન કરી શકો. મને તો છે ઓલી પાસા બાપાએ બતાવી હતી ને ઓલી સોડી, ભલે થોડીક ભીનેવાને હતી પણ ઈ છે ને મને બહુ ગમતી હતી. મારે તો ન્યાસ કરવું હતું મારા છોકરાનું, પણ મારું કઈ હાલ્યું નહીં. મારું કોઈ દી કોઈ માને છે? માને આ કોઈ ગામમાં છે ને બધા હવે તો હવે છે ને આહુડા પાડમાં પીલુડા પાડમાં આહુડા નો પાડું તો એ વાતે વાતે પીલુડા પાડવાની ટેવ પડી ગઈ તમને બધાને. હા, તમને વાતું આવડે. આ કેટલી ઉપાધિ થતી હોય અમને ખબર હોય. હાંસ પડે હાવ ઠાકી રહું છું. ગામમાં બીજા કોઈને ભણેલી બહુ જ નહીં આવતી હોય નકર આવતી હોય પણ આના જેવી નહીં. અને મારા છોકરામાં શું ખામી હતી? તમે એમ કે તમારા દીકરાને કોણ દે? એ તો એના નસીબ બળવાન. અને આ છોકરી મળી એને અને એના બાપાને મારે સારું પડતું હતું તે વળી એને જીત કરી એના બાપાએ એટલે જીજ્ઞાને આપણા ઘરમાં દીધી. અને જીજ્ઞા આવી આજે ને કાલે સુધરી જાય. થોડી ધીરજ રખાય. પછી નામ તો કેવું એની માએ રાખ્યું છે જીજ્ઞા, પણ જીજ્ઞા જેવા નામ છે ને એવા તો ગુણ હસોડા નથી. મારો છોકરો તો રાજકુંવર જેવો છે. કેવી હું તો છોકરી ગોતત. અને છે ને બસ એમાં ખામી જ દેખાય, એનામાં ખૂબી નથી દેખાતી. તકલીફ ત્યાં છે બધી. પણ એનામાં નકરી ખામી જ છે. એકાદી હારી ખૂબી હોય ને તોય મને એમ થાય કે હા મારી વહુએ આજ મને રાંધીને ખાવા તો દીધું, કે હાલો બા આપણે ખાઈ લઈ. આ તો એમ કે બા થઈ ગયું છે તો હું ખાવા આવું. બોલો હવે રોજ કઈ તું રાંધશો એવું નથી. કોક દી તો એ હોતા રાંધતી હોય છે. હવે ભાઈ ભાડું મોઢામાં ઘરે નહીં એવું. હા, ઓલું બાફણું બાપની ઘરે એવું ખાધું હોય ને એવું બાફણું આ બનાવીને ખવડાવે. તારે બિહારી શીખવાડાય એને કે કેવું રંધાય, આપણે ઘરવાળા કેવું ખાવી છીએ. હું તો છે ને એને શીખવાડીને છે ને કંટાળી ગઈ. માનું માથું આવડતું નથી. તો પછી એને ક્લાસ કરાવી નાખવાના. ગામમાં ઓલા શિશુ વિહાર છે ને એમાં આવે છે રસોઈના ક્લાસ શીખવવાવાળા, ત્યાં શીખવા મોકલી દે. હા, તો હવે ઈ આખો દી ક્લાસ કરવા તમે એને અહીંયા મૂકી આવો એટલે વાહ મારા અહીંયા ક્લાસ થઈ જાય. કોઈ વાતે છે ને તમને ન પૂગી શકાય. એ નો જ ફુગાય. ખબર તો છે તમને. અને તમારે આજ કેમ કઈ વાડીએ કઈ કામ નથી? ત્યાં બેહી ગયા છો સાનું મના? એ વાડીએ છે ને કામ ઓલા ભીખાને બધું સોંપીને આવ્યો છું. એ બધું પતાવી દે. આજ છે ને મને થોડી ભૂખ વધારે વહેલી લાગી છે. તું જટ રોટલા કરી દે ને શાક કરી દે, હું ખાઈને પાછો જઈ આવું. આ ભીખોય તમાર જેવો કઈ કામ કરશે નહીં ને દાડિયા નહીં છે ને રોકી રાખશે. બે હરખા છો તમે. એ એનું કામ કરે છે. તું તારું કામ કરીને જટ તો બહુ થઈ ગયું. એ હારું તમે તો છે ને ઓલો ભીખો રાખ્યો છે. આ મારે થોડી ભીખલી રખાય એ કામ કરવા. જાવ આમ
થાહે ને રોટલા તૈયાર એટલે હું તમને બૂમ પાડે. એ હારું, પતાવી જટ તારું કામ. હા જાવ. હું તો કોઈ દી આખી જિંદગી ઠરી નહીં. મને એમ હતું કે વહુ આવશે તો મારી ઉપરથી કામ ઉતરશે.